નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2026 આવી ગઈ છે અને આજે ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2026ની જે છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો તમને આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર જોવા મળવાના છે. એ કોઈ પણ વિષય હોય, ગુજરાતી હોય, ગણિત હોય, ઇંગ્લિશ હોય, એસએસ હોય, વિજ્ઞાન હોય કે સંસ્કૃત હોય, 6 વિષયના તમને સોલ્યુશનના વિડીયો તમને આપણી આ ચેનલ ઉપર જોવા મળી જવાના છે. જેની અંદર આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રશ્નપત્ર 3ના સેક્શન બી નો. વિદ્યાર્થી મિત્રો, આજે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેને તમે માત્ર ને માત્ર 240 રૂપિયામાં ઘર બેઠા મંગાવી શકો છો. એના માટે ઓર્ડર કરવા માટેની જે લિંક છે તે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, અથવા તો અહીં તમને જે વેબસાઇટ દેખાય છે www.navnitstore.com એના ઉપર જઈને પણ તમે તેને પરચેસ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનું ઓનલાઈન ફ્રી આન્સર કી છે તમને મળવા પાત્ર છે. ક્યાંથી મળશે? તો કે એના માટે તમારે એક કામ કરવાનું છે. તમારી જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એની પાછળનું પેજ ખોલવાનું છે. જેવું પેજ ખોલશો એટલે તમને અહીંયા એક આવો QR કોડ જોવા મળશે. એ QR કોડ જે છે એને તમારે તમારા મોબાઈલમાં સ્કેન કરી લેવાનો છે. જેવો એ મોબાઈલમાં સ્કેન થાય, તમારી મોબાઈલની અંદર એક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે જેનું નામ છે સ્માર્ટ ડીજીબુક. આ સ્માર્ટ ડીજીબુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા પછી તમારી પાસે થોડીક બેઝિક વસ્તુ માંગવામાં આવશે, નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વગેરે. એ તમે જેવું એન્ટર કરો છો ત્યારબાદ તમારી પાસે એક એક્સેસ કોડ માંગવામાં આવે છે, જે તમને અહીંયા QR કોડની બાજુમાં અહીંયા આપવામાં આવેલો છે. એક્સેસ કોડ એન્ટર કરતાની સાથે તમારા મોબાઈલની અંદર આ જે સ્માર્ટ ડીજીબુક છે, આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેના સ્માર્ટ ડીજીબુકની અંદર તમને તેના સંપૂર્ણ સોલ્યુશન જોવા મળવાના છે. વિદ્યાર્થી મિત્રો, આજે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેના માસ્ટર સોલ્યુશન્સ પણ ટૂંક સમયમાં તમારા નજીકના બુક સેલરને ત્યાંથી તમને પ્રાપ્ત થઈ જશે. આગળ વધીએ તો કે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ, જે બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરવા માટે ખૂબ જ ઉપયોગી એવા આ જે પુસ્તકો છે જે તમને દરેક વિષયની અંદર ઉપલબ્ધ છે. તો આ બોર્ડની પરીક્ષાની સારામાં સારી તૈયારી કરવા માટે ફટાફટ તમારા નજીકના બુક સેલરને ત્યાં જાઓ અને ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો મંગાવી લો. હવે શરૂઆત કરીએ આપણા પ્રશ્નપત્ર નંબર 3ના સેક્શન બી ની, જેની અંદર આપણને 2 ગુણના પ્રશ્નો જોવા મળતા હોય છે. કેટલા ગુણના? તો કે 2 ગુણના. 13 પ્રશ્નો હોય છે, જેમાંથી આપણે 9 પ્રશ્નોના છે ઉત્તર લખવાના હોય છે. તો જોઈએ 25 નંબરનો સવાલ કે આપણે નદીઓને લોકમાતાનું બિરુદ આપ્યું છે, શા માટે? અથવા તો પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે નદીઓનો પરિચય આપો. સરસ મજાનો પ્રશ્ન છે કે અતિ પ્રાચીન સમયથી ભારતમાં નદીઓ છે અને આપણે લોકમાતા તરીકે પૂજીએ છીએ. ભારતની સંસ્કૃતિનો ઉદય અને વિકાસ છે એ સિંધુ અને રાવી નદીના કિનારે જ થયો હતો. ખબર ને, હડપ્પીય સભ્યતાની વાત થાય છે. તેથી ભારતની સંસ્કૃતિને નદી સંસ્કૃતિ પણ કહેવાય છે. સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા, ગોદાવરી, સરસ્વતી નદીઓએ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. પ્રાચીન સમયથી જ લોકોએ પીવા, વપરાશ, સિંચાઈ, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો માટે નદીના પાણીનો ઉપયોગ પણ આપણે કર્યો છે. આપણી સંસ્કૃતિના સર્જકોએ નદી કિનારાની માટીમાંથી વાસણો, લીંપણ, મકાન, રમકડા પણ બનાવ્યા હતા. અને સાથે સાથે નદી કિનારે જોવા મળતા ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યોએ માનવીમાં સૌંદર્ય સૂઝ, કલા સૂઝ અને કૌશલ્ય વિકાસની ભારતીય પ્રજાને સુંદર બનાવ્યું છે. આમ અતિ પ્રાચીન સમયથી આજ દિન સુધી ભારતની સંસ્કૃતિના ઘડતરમાં અને સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવવામાં નદીઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે. આથી નદીઓ આપણી લોકમાતા છે. પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી રહી છે. આ વિધાન સમજાવો. તો બહુ ઈઝી સવાલ છે ને મોસ્ટ આઈએમપી સવાલ છે. કેવો સવાલ છે? મોસ્ટ આઈએમપી સવાલ છે. ખાસ યાદ રાખજો. આપણે દેશમાં વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેની આપણે પવિત્ર માનીને આપણે એની પૂજા કરતા આવ્યા છીએ. ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વનશ્રીથી સમૃદ્ધ જંગલો, ઔષધિ તરીકે ઉપયોગી વનસ્પતિઓએ આપણા જીવનને સમૃદ્ધ અને નિરામય પણ બનાવ્યું છે. અનાજ, કઠોળ, તેલીબિયા વગેરે પાકના છોડવાઓ. પછી અહીંયા આપણને બધા ઔષધિઓ બધા નામ આપી દેવાના છે. આમળા, હરડે, બેડા, કુંવરપાઠું, તુલસી, અરડુસી, લીમડો, આ બધી ઔષધિઓના છોડ. પછી ગુલાબ, ચંપો, મોગરો, કમળ, ડમરો, સૂરજમુખી, નિશગંધા, જુઈ, પુષ્પો, આ બધા માનવ જીવનને સુંદર અને નિરામી બનાવવામાં ખૂબ ઉપયોગી છે. અને વનસ્પતિ જીવનનો ભારતના આર્થિક, સામાજિક અને ધાર્મિક જીવન પર પણ વ્યાપક અસર જોવા મળે છે. તુલસીના છોડની રોજ સવારે પૂજા કરવામાં આવે છે. વડ સાવિત્રીનું વ્રત અને વનસ્પતિ જીવનનું ધાર્મિક મહત્વ આપણને દર્શાવે છે.
પછી 27 નંબરનો સવાલ કે સંગીત રત્નાકર અને સંગીત પારિજાત ગ્રંથની રચના કરનાર પંડિતોના નામ જણાવો. તો ભાઈ પંડિત સારંગદેવ કોણ છે? પંડિત સારંગદેવ એને સંગીત રત્નાકર ગ્રંથ અને પંડિત અહોબલ છે તેને સંગીત પારિજાત નામના ગ્રંથના રચયિતા કહેવાય છે. આ બંનેના બસ એટલો જ જવાબ છે, વધારે કઈ નથી. 2 વાક્ય લખો, 2 માર્ક્સ મળી જાય. પાટણના પટોળા વિશે ટૂંકમાં માહિતી આપો. બહુ ઈઝી સવાલ છે અને આઈએમપી પણ છે. કેવો છે? એક્સ્ટ્રા ક્વેશ્ચન છે પણ આઈએમપી પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. ગુજરાતના સોલંકી યુગના સુવર્ણ કાળ દરમિયાન તે વખતના પાટનગર પાટણમાં અનેક કારીગરો આવીને વસ્યા હતા અને તેમની આવડત અને કૌશલ્યના કરીને ખાસ કરીને પાટણના પટોળા છે જગભરમાં વિખ્યાત બન્યા હતા. આ હુનર ઉદ્યોગ આશરે 850 વર્ષ કરતા પણ પ્રાચીન હોવાનું જણાય છે. અત્યંત અટપટી, જટિલ અને સમય માંગી લેતી આ કલા હાલમાં મર્યાદિત કારીગરો પાસે જ છે. બધા નથી બનાવી શકતા, અમુક કારીગરો જ બનાવી શકે છે. અને પાટણમાં બનતા આ રેશમી વસ્ત્ર છે એને બેવડ ઇક્ત કહેવામાં આવે છે, એટલે કે પાટણના પટોળા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં બંને બાજુ એક જ ભાત દેખાતી હોય, બંને બાજુ પહેરી શકે, એટલે કે બંને બાજુ એક સરખી ડિઝાઇન હોય. એમાં ઊંધું ચિત્તો ન આવે બેટા, ઊંધું પહેરો ચિત્તું પહેરો, પહેરી જ લેવાનું, એટલે હાલ્યા જ રાખે. પટોળા વર્ષો સુધી ટકે છે અને તેનો રંગ પણ જતો નથી. આથી એક કહેવત પડી છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો હે ને, તો બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક આવી ગઈ છે. શું છે? નજીક આવી ગઈ છે. બોર્ડની પરીક્ષામાં સારી તૈયારી કરવા માટે ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે લઈને આવ્યું છે આઈએમપી બેચ. કઈ બેચ લઈને આવ્યું છે? આઈએમપી બેચ, જેની અંદર મુખ્ય 4 વિષયો છે. મેથ્સ છે, સાયન્સ છે, એસએસ છે અને ઇંગ્લિશ છે. બરાબર છે. આ 4 વિષયોના આઈએમપી બેચ તમારે જો પરચેસ કરવા હોય તો એક વિષયની પ્રાઇસ 399 રૂપિયા છે. આઈએમપી બેચમાં જોઈન થવા માટે અત્યારે જ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસને ડાઉનલોડ કરી લ્યો. આ બધી રહી એની વિશેષતા અને એક તમારા માટે ખાસ ઓફર કંઈક એવી છે, જો તમે અત્યારે આઈએમપી બેચ પરચેસ કરો છો ને તો એની સાથે સાથે આપણી જે બ્રહ્માસ્ત્ર બેચ જે છે ને એ તમને ફ્રીમાં મળી જશે. કેવી મળી જશે? ફ્રીમાં મળી જવાની છે. તો ફટાફટ આજે જ આપણી આઈએમપી બેચની અંદર જોઈન્ટ થઈ જવાનું છે. પછી બેવડ ઇક્ત એટલે શું? બેવડ ઇક્ત એટલે શું? તો જોઈએ, બેવડ એટલે કે બંને બાજુ. બેવડ એટલે શું થાય? બંને બાજુ. ઇક્ત એટલે કે વણાટ. ઇક્ત એટલે શું થાય? વણાટ. પહેલા રંગાયેલા રેસામાંથી બનાવવામાં આવતું કાપડ. આમાં બેવડ ઇક્ત એટલે કે તાણા અને વાણાથી ગૂંથાયેલી સાડી કે જેમાં સાડીની બંને બાજુ એક સરખી ભાત દેખાય છે તેને બેવડ ઇક્ત કહેવાય છે. તેથી પટોળું બંને બાજુ પહેરી શકાય. પટોળું એને આપણે બંને બાજુ પહેરી શકાય, ઊંધું કે ચીટું. પાટણમાં બનતા પટોળામાં બેવડ ઇક્ત હોય છે તેથી તેને બેવડ ઇક્ત કહેવાય છે. અને પાટણના પટોળા તેના પાકા રંગો અને ટકાઉ વણાટ માટે વિશ્વભરની અંદર પ્રખ્યાત છે. પછી એક્સ્ટ્રા ક્વેશ્ચન છે, કથક નૃત્ય શૈલીનો પરિચય આપો. કથકના નામમાં કથા રહેલી છે. જો અહીંયા કથક એટલે કે કથા, અને કથન કરે સો કથક કહાવે આવતી કથક નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે. કથન કરે સો કથક કહાવે એટલે કે જે વાર્તા કહે છે એ જ કથા કરે છે એમ. કથાનું તત્વ અને કથક નૃત્યનું હાથ છે, એટલે કે કથાનું જે તત્વ હોય એ કથક નૃત્યનું શું છે? હાર્દ એટલે કે હૃદય છે. શું છે? હૃદય છે. કથક નૃત્ય શ્રી કૃષ્ણના ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ પર આધારિત છે. વૈષ્ણવ સંપ્રદાયની શૃંગારી ભક્તિ સાથે તેનો ઉત્તર ભારતમાં વિકાસ થયો છે. તેમાં એક પગ પર ગોળ ગોળ ફરતા ફરતા નૃત્યના પ્રસંગો દર્શાવવામાં આવે છે. કથક નૃત્યમાં સ્ત્રીઓ ચોડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પણ પહેરે છે. સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતના જે સ્મારકને ₹500ની નવી ચલણી નોટમાં ચિત્રરૂપે સ્થાન મળેલ છે તેનો પરિચય આપો. જો નવી, બરાબર છે, નવી 500ની નોટ છે, એમાં દિલ્હીનો લાલ કિલ્લો છે. તો સાંસ્કૃતિક, પછી એમાં જવાબમાં લખી દેવાની પહેલી લીટીમાં 500ની નવી ચલણી નોટમાં ચિત્રરૂપે સ્થાન મળે છે તે દિલ્હીમાં આવેલો કોણ છે? લાલ કિલ્લાનું છે. અને મુઘલ બાદશાહ શાહજહાં ઈસવીસન 1638માં દિલ્હીમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો. મુઘલ શૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે. તેમાં સુરક્ષાની અદ્યતન પદ્ધતિઓનો પૂરતો બંદોબસ્ત પણ કરવામાં આવેલો હતો. લાલ કિલ્લો કમાન આકારના 2 પ્રવેશ દ્વારો અને આરસના ઘુમ્મટો છે. 2 પ્રવેશ દ્વાર છે અને આરસના ઘુમ્મટો છે. અને શાહજહાં કિલ્લાની અંદર પોતાના નામ પરથી એક નગર વસાવ્યું હતું જેનું નામ હતું શાહજહાનાબાદ. પછી તેમાં દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ, મુમતાઝ મહેલ, શીશ મહેલ, ઔરંગઝેબે બંધાવેલી મોતી મસ્જિદ, લાહોરી દરવાજા, મીના બજાર, મુઘલ ગાર્ડન,
આ બધી વસ્તુ લાલ કિલ્લાની અંદર આવેલી છે. દીવાને ખાસની ઇમારતને સોના, ચાંદી અને કિંમતી પથ્થરોથી સજાવવામાં આવેલી છે. અહીં રંગમહેલ અને શાહી સ્નાનાગર પણ આવેલા છે. શાહજહાંએ દીવાને ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું. કેવું હતું? કલાત્મક મયુરાસન પણ એ બનાવડાવ્યું હતું. પછી ઈરાનનો શાહ નાદિર શાહ એને જ્યારે દિલ્હી પર આક્રમણ કર્યું ત્યારે પાછા વળતી વખતે તે મયુરાસનને પોતાની સાથે લઈ ગયો. અને દિલ્હીનો લાલ કિલ્લો મુઘલ સ્થાપત્યની અદ્ભુત અને ઉત્કૃષ્ટ ઇમારત છે. દર વર્ષે 15 ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત દેશના જે વડાપ્રધાન હોય છે તે લાલ કિલ્લા ઉપર ધ્વજવંદન કરે છે. પછી 30મો સવાલ કે હુમાયુનો મકબરો ક્યાં આવેલો છે તેના વિશે ટૂંકમાં માહિતી આપો. ભાઈ હુમાયુનો મકબરો છે ને એટલે કે કબરી દિલ્હીમાં આવેલી છે. તે મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. ઈસવીસન 1565માં બાંધવામાં આવ્યો હતો. 1565માં જ્યારે હુમાયુનું આકસ્મિક અવસાન થયું એ સમયે હુમાયુની જે બેગમ હતી હમીદા બેગમ એને પોતાના પતિની યાદમાં ભવ્ય મકબરો બંધાવ્યો હતો. આ મકબરાનું નિર્માણ ઈરાની સ્થાપત્ય શૈલીમાં થયેલું છે. તેમાં લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. મુઘલ સમ્રાટોના મકબરાઓમાં હુમાયુનો મકબરો છે તે કેવો છે? અજોડ છે અને અનન્ય પણ ગણાય છે. બરાબર છે. આગળ જોઈએ. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? કે જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના છે આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ કરવામાં આવે. તેમનો મુખ્ય હેતુ તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાઓનું રક્ષણ કરવાનો હોય છે. આ ઉપરાંત ત્યાં થતી વનસ્પતિઓ, જીવજંતુઓ, જમીન તેમજ ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવતું હોય છે. અહીં જૈવ વિવિધતા વિશે સંશોધનો અને પ્રશિક્ષણ માટે સુવિધાઓ પણ પૂરા પાડવામાં આવે છે. જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. આ ક્ષેત્રનો વિસ્તાર 5000 ચોરસ કિલોમીટરથી વધારે હોય છે. નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પચમઢી, કચ્છનું રણ વગેરે દેશના જાણીતા જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. નિર્વનીકરણની અસરો જણાવો. જંગલ વિનાશની નિર્વનીકરણની અસરો નીચે પ્રમાણે છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થયો છે. હરિતગૃહ પ્રભાવની અસરો વધારે ઘેરી બની છે. માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતામાં સમસ્યા વધી છે. દ્વીપકલ્પીય ભારતના જંગલનો મોટા પાયે વિનાશ થવાને કારણે જંગલોનો વિસ્તાર ઘટ્યો છે. વૈશ્વિક તાપમાનમાં વધારો, વરસાદનું પ્રમાણ ઘટે, દુષ્કાળના પ્રમાણમાં વધારો થાય. આ બધી અસરો છે. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રના ચાર નામ. 4 કીધા છે તો 4 જ લખવાના. અભયારણ્ય પેરિયાર, ચંદ્રપ્રભા, એતુર નાગરમ અને સરિકા. રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, ગીર અને દચીગામ. પછી જૈવ આરક્ષિત ક્ષેત્ર નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પચમઢી અને કચ્છનું રણ. 4 લખી દો તોય ચાલે, વાંધો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક જે છે ને એનું તમારે સોલ્યુશન જો પીડીએફ ફોર્મેટમાં જોતું હોય તો પીડીએફ ફોર્મેટમાં તેનું સોલ્યુશન મેળવવા માટે તમારે ડાઉનલોડ કરી લેવાની છે આપણી ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન, જ્યાં તમને અને સોલ્યુશન પીડીએફ ફોર્મેટની અંદર મળી રહેશે તમામ વિષયના. જો કોઈ વાતનો ખ્યાલ ન આવે તો આપણો કોન્ટેક્ટ નંબર તો છે જ 7046222254. ભારતમાં મેંગેનીઝ કયા રાજ્યમાંથી ઉપલબ્ધ બન્યું છે? ખાલી બધા રાજ્યના નામ લખવાના છે. ભાઈ મેંગેનીઝ છે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, કર્ણાટક, ગોવા. આ બધા રાજ્યમાંથી આપણને મળે છે. અબરખ વિશે માહિતી આપો. તો કે અબરખના ગુણધર્મ અને ઉપયોગો આ પ્રમાણે નીચે પ્રમાણે છે. શું છે અબરખના ગુણધર્મ અને ઉપયોગો? નીચે પ્રમાણે છે. પેલું શું છે? અબરખ પારદર્શક છે, સ્થિતિસ્થાપક તથા ગરમી અને વિદ્યુતનું અવાહક છે. તે વિદ્યુતનું ઊંચું દબાણ સહન કરી શકે છે. આથી તે વિદ્યુતના ઉપયોગથી ગરમ કરવા માટે હીટર, ઇસ્ત્રી વગેરે સાધનોમાં વિદ્યુત રોધક તથા અગ્નિરોધક તરીકે વપરાય છે. ઉપરાંત તે અન્ય વીજ સાધનો રેડિયો, ટેલિફોન, વિમાન, મોટર, ગ્રામોફોન, ધ્વનિ શોષક પડદા આ બધી જગ્યાએ પણ વપરાય છે. તે ચળકાટ આપવા માટે કાચના પૂરક પદાર્થ તરીકે પણ ઉપયોગી છે. ભારતમાં બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અબરખના મુખ્ય ઉત્પાદક રાજ્ય છે. આ ઉપરાંત કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં પણ આપણને અબરખ મળી રહે છે. ભારતમાં મસ્કોવાઇટ નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવે. જો આ ખાસ યાદ રાખજો શોર્ટ ક્વેશ્ચન માટે. મસ્કોવાઇટ નામનું અબરખ તે ભારતમાં મળી આવે છે. અને અબરખના ઉત્પાદનમાં ભારત પ્રથમ સ્થાન છે. જો પ્રથમ સ્થાન છે, આ પણ યાદ રાખજો શોર્ટ ક્વેશ્ચન માટે. પછી ઉર્જાના પૂર્ણ પ્રાપ્ય સંસાધનો વિકાસવા માટે ભારતમાં કઈ કઈ સંસ્થાઓ કાર્ય કરે છે? બરાબર છે.
તો 1981 માં ભારતે એક સંસ્થા સ્થાપી હતી, કમિશન ફોર એડિશનલ સોર્સ ઓફ એનર્જી, એટલે કે CASE. બરાબર છે, આ એક સંસ્થા છે. ખાલી ભારતની જ પૂછી છે એટલે ભારતની લખજો. પછી જો ગુજરાતની કદાચ આમાં તમને એવું લખવું હોય ગેડા, બરાબર છે, તો ગેડા પણ લખી શકો તમે આમાં. ગેડા શા માટે આવશે? તો કે આવશે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. બરાબર છે, ગેડા પણ લખી શકાય. આ બે લખવાની એટલે થઈ ગયા તમારા 2 માર્ક્સ પાકા. ઉર્જાના પુનઃપ્રાપ્તિ સંસાધનો વિકાસવા માટે, ઓકે, અહીંયા આવી ગઈ જો ગેડા. બરાબર છે, ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કામ કરી રહી છે, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, આ બે. પછી ગુજરાતમાં રાસાયણિક ખાતરનો ઉદ્યોગો ક્યાં ક્યાં સ્થાપિત થયેલા છે? તો ભાઈ ગુજરાતમાં રાસાયણિક ખાતરના ઉદ્યોગો કલોલમાં, કંડલામાં, ભરૂચમાં, હજીરામાં અને વડોદરામાં, આ બધા સ્થળોએ છે સ્થાપિત થયેલા છે. ગુજરાતમાં કાગળ ઉદ્યોગના કેન્દ્ર તો લખાઈ દેવાના, ભાઈ અમદાવાદ થઈ ગયું, રાજકોટ થઈ ગયું, સુરત થઈ ગયું, વાપી થઈ ગયું, વલસાડ થઈ ગયું અને વડોદરા થઈ ગયું, એટલે કે દક્ષિણ ભારત વાળો પટ્ટો પાડી લેવાનો. ભારતના સિમેન્ટ ઉદ્યોગ વિશે ટૂંકમાં જણાવો. તો જોઈએ કે વિવિધ પ્રકારના મકાનો, સડકો, બંધોના નિર્માણ માટે સિમેન્ટ જરૂરી છે. સિમેન્ટના ઉત્પાદનમાં ચીન પછી ભારત કેટલામાં ક્રમે છે? તો કે બીજા ક્રમે છે. વિશ્વમાં સિમેન્ટના ઉત્પાદનના કુલ ઉત્પાદનનો 6% જેટલું સિમેન્ટનું ઉત્પાદન ખાલી ભારતમાં થાય છે. સિમેન્ટ ઉદ્યોગ માટે કાચો માલ શું છે? તો કે ચૂનાનો પથ્થર, ચીરોડી, એલ્યુમિનિયમ એટલે કે બોક્સાઇટ, ચીકણી માટી. આવા બધા વજનદાર અને મોટી જગ્યા રોકતા કાચા માલની જરૂર પડે અને સિમેન્ટનું ઉત્પાદન પણ વજનમાં ભારે હોય છે. તેથી સિમેન્ટ ઉદ્યોગને કાચા માલના પ્રાપ્તિ સ્થાનોની નજીક સ્થાપવામાં આવે છે. તેને કોલસો અને વીજળીની પણ જરૂર પડે છે. ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગના નોંધપાત્ર વિકાસ થયો છે, જેમાં પોરબંદર, દ્વારકા, સિક્કા, સેવાલિયા, આ બધી જગ્યાએ સિમેન્ટ ઉદ્યોગના કારખાનાઓ પણ આવેલા છે. હવે ખાંડ અને ખાંડસરીના કારખાના ક્યાં સ્થાપવામાં આવ્યા છે અને શા માટે? તો કારખાના ક્યાં છે? તો કે સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં છે, મહારાષ્ટ્રમાં છે, તમિલનાડુમાં છે, કર્ણાટકમાં છે, આંધ્રપ્રદેશમાં છે અને ગુજરાતમાં છે. કેમ? તો કે શેરડી વજનમાં ભારે છે, એટલે જો એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે તો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી જાય. પછી એમાં બગડી જવાનો ગુણ હોય છે, એટલે કે બહુ લાંબો સમય સુધી તે ન સારી રહે. ખરાબ ન થાય પણ એની અંદર જે ઓલું હોય ને રસ, તે સુકાવા લાગે. એટલે કપાયા પછી તે સુકાવા લાગે, આથી તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે. આથી કપાયાના 24 કલાકમાં જ તેનું શું, એટલે કે કપાયા 24 કલાકની અંદર એનું પિલાણ કરી દેવું જરૂરી બને. આથી ખાંડના કારખાનાને શેરડી ઉત્પાદક ક્ષેત્રોમાં જ સ્થાપવામાં આવે છે. ત્યારબાદ 36મો સવાલ, ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ માટે કઈ બંધારણીય જોગવાઈઓ કરવામાં આવેલી છે? તો જોઈએ, અનુસૂચિત જાતિઓ માટે આ બધી જોગવાઈઓ છે કે આર્ટિકલ 17 મુજબ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે. કોઈ પણ સ્વરૂપે અસ્પૃશ્યતાના અમલની મનાઈ ફરમાવવામાં આવી છે અને અસ્પૃશ્યતાના કારણે લદાતી કોઈ પણ ગેરલાયકાત કાયદાની રૂએ શું છે? તો કે સજાપાત્ર ગુનો થાય છે. બરાબર છે, આ વિશેષ વાળો મુદ્દો ન લખો તો ચાલે. બંધારણના આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યોને સામાજિક કલ્યાણ સુધારણા માટે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે ખુલ્લી મુક્તો કાયદો બનાવવાનો અથવા તો એ અંગેનો અમલ હોય તેમાં કાયદો ચાલુ રાખવાનો અધિકાર મળે છે. તેમાં હિન્દુઓના ઉલ્લેખમાં શીખ, જૈન, બૌદ્ધ ધર્મ પાળનારાઓ તેમજ હિન્દુ ધાર્મિક સંસ્થાઓના ઉલ્લેખમાં શીખ, જૈન અથવા તો બૌદ્ધ ધાર્મિક સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. પછી આતંકવાદની સામાજિક અસરો, તો સમાજની એકતાને એક તો છિન્ન ભિન્ન કરી નાખે. પછી લોકો છે સતત ભયના ઓથાર નીચે જીવે, તેઓ સંદેહમાં જીવતા હોવાથી એકબીજા પરનો વિશ્વાસ ઘટી જાય અને પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થઈ જાય. આતંકવાદીઓ ભય ફેલાવા, હુમલા, લૂંટફાટ, અપહરણ, હત્યા જેવી પ્રવૃત્તિ કરે. પરિણામે નાના બાળકોથી માંડી વૃદ્ધો છે સૌ હોય ભયભીત થઈ જાય. પછી આતંકવાદ હોય ત્યાં વિદ્યાર્થીઓનું શિક્ષણ છે એ કથળે, તેઓ શાંતિથી અભ્યાસ કરી શકતા નથી. પછી સાંપ્રદાયિક ઝઘડાઓ થાય, તોફાનો થાય, સમાજ વ્યવસ્થા અસ્તવ્યસ્ત બને અને અવ્યવસ્થા અને અશાંતિ ઉત્પન્ન થાય છે. જે વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું પ્રમાણ વધારે હોય ત્યાં લોકો એકબીજાને જોડતા કડીરૂપ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઉત્સવોની ઉજવણી પણ ઉલ્લાસભેર કરી શકતા નથી. કેમ કે ડર લાગતો હોય ને, ભાઈ આપણે ભાઈ હાલો ભાઈ રાષ્ટ્રીય તહેવાર છે 15મી ઓગસ્ટ, બધા સાથે મળીને ઉજવણી કરીએ,
અને ઉજવણી કરતા હોય ને કદાચ કોઈક વચમાં બોમ્બ મૂકીને વયું ગયું તો બોમ્બ ફાટ્યો તો બધા મરી જાય હે ને બીક લાગે ડર લાગે એટલે ન કરી શકે ગામડા અને શહેરો વચ્ચે તેમજ રાજ્ય અને રાજ્ય વચ્ચેનો આંતરવ્યવહાર ઓછો થઈ જાય હવે જે રાજ્ય અથવા તો જે ગામ અથવા તો શહેરમાં આતંકવાદ ફેલાતો હોય ત્યાં કોઈ જવાનું પસંદ કરશે તો કે નહીં કરે તો એની સાથે લોકોનો વ્યવહાર ઓછો થઈ જાય લોકોને એકલા જ રહેવું પડે બરાબર છે વિદ્યાર્થી મિત્રો જો ધોરણ તમે 10 ની અંદર અભ્યાસ કરતા હોય ને તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જાય ગ્રુપમાં જોઈન થવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે બરાબર છે ત્યાં તમને બધી જ માહિતી મળી જશે કોર્સને લગતી માહિતી મેળવવા માટે 70 46 22 22 54 આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો છે ત્યારબાદ આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો આ તો સરસ મજાનું પ્રશ્નપત્ર 3 નું સેક્શન બી નું સોલ્યુશન મળીએ છીએ હવે પ્રશ્નપત્ર નંબર 3 ના સેક્શન સી ના સોલ્યુશન સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત